શું તમે એવા સ્ટોક શોધી રહ્યા છો જે ફ્યુચરમાં મલ્ટીબેગર બની શકે? લાર્જ કેપ તો સ્ટેબલ છે, પણ રિયલ વેલ્થ તો મિડ કેપ સ્ટોક જ બનાવીને આપશે. આજે હું તમને એવા મિડ કેપ સ્ટોક બતાવીશ જે આવનારા વર્ષોમાં મેસિવ ગ્રોથ આપી શકે. નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રતીક. આજે આપણે વાત કરવાના છીએ સ્ટોક સિલેક્શન વિશે. આ ચેનલ પર આપણે વાત કરીએ છીએ સ્ટોક માર્કેટ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ વેલ્થ ક્રિએશન વિશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કેમ કે હું લાસ્ટમાં તમને ઇમ્પોર્ટન્ટ ટીપ આપવાનો છું. સૌથી પહેલા સમજીએ મિડ કેપ સ્ટોક શું છે. મિડ કેપ એટલે એવી કંપનીઓ જે ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, પણ હજુ પણ ગ્રોથ પોટેન્શિયલ બહુ હાઈ છે. મિડ કેપ એટલે સ્મોલ કેપ કરતાં સેફ અને લાર્જ કેપ કરતાં ફાસ્ટ ગ્રોથ. એટલે મિડ કેપ બરાબર જો કહીએ તો બેલેન્સ ઓફ રિસ્ક એન્ડ રિટર્ન. ચાલો હવે સેક્ટર વાઇઝ સ્ટોક જોઈએ. તો સૌથી પહેલા પ્રાઇવેટ બેંક સેક્ટર. પ્રાઇવેટ બેંક સેક્ટરની અંદર ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંક, આરબીએલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક. બેન્કિંગ સેક્ટરનો ઇન્ડિયામાં ગ્રોથ થઈ રહ્યો છે, ક્રેડિટ ડિમાન્ડ વધી રહી છે, એટલે આ બેંક્સ ફ્યુચરમાં પરફોર્મ કરી શકે છે. હવે બીજા નંબર ઉપર છે આઈટી સેક્ટર. હવે આઈટી સેક્ટરના સ્ટોક વિશે વાત કરીએ તો એમ્ફાસિસ, કોફોર્સ, કેપીઆઈટી ટેકનોલોજી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, બિરલાસોફ્ટ, જેન્સર ટેકનોલોજી, સાયન્ટ, તનલા પ્લેટફોર્મ, સોનાટા સોફ્ટવેર. ડિજિટલાઇઝેશન અને એઆઈ ગ્રોથને કારણે આઈટી સેક્ટર ફ્યુચરમાં ગ્રોથ બહુ જ સારો છે અને સ્ટ્રોંગ છે. ત્રીજા નંબર ઉપર છે એનર્જી સેક્ટર. એનર્જી સેક્ટરના સ્ટોક્સની વાત કરીએ તો અદાણી ટોટલ ગેસ, ગુજરાત ગેસ, મહાનગર ગેસ, ઇન્દ્રપ્રસ્થ ગેસ, એસજેવીએન. ઇન્ડિયામાં એનર્જી સેક્ટરની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે, એટલે આ સેક્ટરને ઇગ્નોર જરાય ના કરતા. ચોથા નંબર ઉપર છે રિયાલિટી સેક્ટર. રિયાલિટી સેક્ટરના સ્ટોક વિશે વાત કરીએ તો ડીએલએફ, ગુજરાત પ્રોપર્ટીઝ, ઓબેરોય રિયાલિટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, શોભા, સનટેક રિયાલિટી અને પૂર્વાનકારા. રિયલ એસ્ટેટ સાયકલ ફરીથી સ્ટ્રોંગ થઈ રહી છે. જો ઇન્ટરેસ્ટ રેટ સ્ટેબલ થયો તો આ સેક્ટરમાં બૂમ આવી શકે છે. પાંચમા નંબર ઉપર છે એફએમસીજી સેક્ટર. એફએમસીજીના સ્ટોક વિશે વાત કરીએ તો ડાબર ઇન્ડિયા, ઇમામી, ગોદરેજ કન્ઝ્યુમર, વિકાજી ફૂડ. આ કંપનીઓમાં ડેઇલી યુઝ પ્રોડક્ટ હોવાથી આ કંપનીઓનો ગ્રોથ સ્ટેબલ હોય છે. મિત્રો, મને તો પર્સનલી એફએમસીજી સેક્ટર બહુ જ સરસ લાગે છે. મિત્રો, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, માત્ર સ્ટોક્સના નામ જોઈને ઇન્વેસ્ટ ના કરતા. ઓલવેઝ ચેક કંપની ફંડામેન્ટલ, પ્રોફિટ ગ્રોથ એન્ડ ડેટ લેવલ. ફોલો કરો આવી સ્ટોક માર્કેટ નોલેજ માટે. અને હા મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. આ વિડીયો માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે છે. હું સેબી રજિસ્ટર્ડ એડવાઇઝર નથી. કોઈ પણ રોકાણ કરતા પહેલા પોતાની રિસર્ચ કરો અથવા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લો.